નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર સેમ 2 નું ઇંગ્લિશ છે. એમાં યુનિટ 2 છે અ શિપ કેન વોક. એની એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 નો એ છે વર્ક ઇન પેર એટલે જોડીમાં કાર્ય કરો. રીડ what Nikita can do and what she cannot. શું કીધું? જોડીમાં કામ કરવાનું છે અને નિકિતા શું કરી શકે અને શું ન કરી શકે તે વાંચવાનું આપણે. માર્ક રાઈટ ઓર રોંગ ફોર નિકિતા. શું કીધું? નિકિતા જે કરી શકતી હોય તેની સામે આપણે રાઈટ કરવાનું ને જે ન કરી શકતી હોય એની સામે રોંગની નિશાની કરવાની રહેશે. જે અહીંયા કોષ્ટકમાં આપ્યું છે એવી રીતે અહીંયા આપણે રાઈટ અને રોંગની નિશાની કરવાની રહેશે. સૌ પ્રથમ આપણે નિકિતા વિશે વાંચીએ. હેલો, આઈ એમ નિકિતા. હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા સારી રીતે વગાડી શકું છું. I can play volleyball but cannot play કબડ્ડી. શું કહે છે નિકિતા? કે હું વોલીબોલ રમી શકું છું પણ કેન નોટ પ્લે કબડ્ડી, પણ કબડ્ડી રમી શકતી નથી. I can speak હિન્દી વેલ બટ I can't write હિન્દી. હું હિન્દી છે એ સારી રીતે બોલી શકું છું પણ હિન્દી લખી શકતી નથી. I can swim but I can't ride a bicycle. હું સ્વિમ એટલે હું તરી શકું છું પણ સાયકલની સવારી કરી શકતી નથી. આપણે અહીંયા નિકિતા વિશે વાંચ્યું એ પ્રમાણે આપણે બાજુમાં કોષ્ટક છે એમાં રાઈટ અને રોંગની નિશાની કરવાની રહેશે. હવે આપણે આ કોષ્ટકમાં જોઈએ કે નિકિતા શું કરી શકે અને શું ન કરી શકે. તો આપણે જોયું હતું કે જે નિકિતા જે કાર્ય કરી શકતી હોય તેની સામે રાઈટ અને ન કરી શકતી હોય તેની સામે રોંગની નિશાની કરવાની છે. તો આપણે જોઈએ કે પ્લે તબલા, તો કે આ તબલા વગાડી શકે તો એમાં આવશે રાઈટ. પછી સ્પીક હિન્દી, હિન્દી બોલી શકે તો એમાં આવશે રાઈટ. સ્વિમ તો એ તરી શકે છે તો એમાં પણ રાઈટ. રાઈડ અ બાયસિકલ, સાયકલ છે એ ચલાવી શકતી નથી એટલે એમાં આવશે રોંગ. પ્લે કબડ્ડી, તો એ કબડ્ડી છે એ રમી શકતી નથી એટલે એમાં આવશે રોંગ. પછી રાઈટ ઇન હિન્દી, તો એમાં પણ આવશે રોંગ કારણ કે હિન્દી બોલી શકે છે પણ લખી શકતી નથી. પછી પ્લે વોલીબોલ, તો એમાં આવશે રાઈટ, એ વોલીબોલ છે એ રમી શકે છે. એવી રીતે આપણે આગળ જોઈએ બી. હવે આપણે બી જોઈએ વર્ક ઇન પેર. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેમ તમારા 3 મિત્રો માટે પ્રશ્ન પૂછી ટેબલ તૈયાર કરો. રાઈટ અને રોંગ કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. આપણે જેમ નિકિતાનું કોષ્ટક તૈયાર કર્યું, નિકિતા જે કરી શકતી હતી એના માટે આપણે રાઈટ અને ન કરી શકતી ક્રિયા માટે રોંગ કરતા હતા. એવી રીતે અહીંયા આપણે 3 મિત્રોનું કોષ્ટક તૈયાર કરવાનું છે. જે ક્રિયા કરી શકતા હોય એમાં કેન અને ન કરી શકતા હોય એમાં કેન નોટ લખવાનું રહેશે. અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે આપણે કઈ રીતે કરવાનું છે. તો કે કેન યુ પેન્ટ. જો મિત્ર કહે કે યસ તો શું લખવાનું? આઈ કેન પેન્ટ. તો ખાનામાં આપણે કેન લખવાનું છે. ને જો તે કહે કે ન કરી શકતા હોય તો નો આઈ કેન નોટ પેન્ટ. તે ખાનામાં આપણે પેન્ટનું જે ખાનું આપ્યું હોય એની જગ્યાએ આપણે કેન નોટ લખવાનું ને કરી શકતા હોય તો કેન લખવાનું. આ રીતે બધા જ ખાના પૂરવાના છે ને પછી વર્ગ સમક્ષ તમારા કોઈ પણ એક મિત્રની આવડત વિશે આપણે બોલવાનું છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે કઈ રીતે બોલવાનું. તો કે માય ફ્રેન્ડ કમલ કેન પેન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. મારો મિત્ર કમલ છે એ પેન્ટ કરી શકે પણ રસોઈ કરી શકતો નથી. હવે આપણે આવી રીતે વાક્યો આગળ બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે નિકિતાનું કોષ્ટક બનાવ્યું એ પ્રમાણે આપણે 3 મિત્રનું કોષ્ટક બનાવવાનું રહેશે. માય ફ્રેન્ડને આપણે એના નામ લખવાના છે. 3 મિત્ર જેટલા
ના નામ લખવાના, પછી અહીંયા એની એક્ટિવિટીઝ લખવાની છે, અને જે એક્ટિવિટીઝ એ કરી શકતા હોય એમાં કેન, અને ન કરી શકતા હોય એમાં કેન નોટ લખવાનું રહેશે. તો આપણે પહેલી એક્ટિવિટી છે પેઇન્ટ, તો છે રાજ છે એ ન કરી શકે, તો એમાં કેન નોટ, ને નેહા ને જય કરી શકે એટલે એમાં કેન. પછી ફ્લાય કાઇટ, તો ત્રણેય પતંગ ચગાવી શકે છે, તો એમાં આવે છે કેન. પછી કુક ફૂડ, તો રાજ છે રસોઈ નથી કરી શકતો એટલે કેન નોટ, અને જય પણ નથી કરી શકતો એટલે એમાં પણ કેન નોટ, અને એમાં આવશે કેન. એવી રીતે સ્પીક ઇંગ્લિશ, તો એમાં બે છે એ બોલી શકે છે એટલે આમાં કેન, અને આ જય નથી બોલી શકતું એટલે કેન નોટ. પછી ડ્રિંક અ લિટલ ઓફ મિલ્ક, તો 1 લીટર મિલ્ક છે એ કોણ પી શકે, તો એમાં કેન નોટ. રાજ છે એ નથી પી શકતો, પણ નેહા અને જય છે, જય પી શકે છે અને નેહા પણ નથી પી શકતી. એવી રીતે અહીંયા પ્લે ધ ફ્લૂટ, તો ફ્લૂટ છે એ રાજ વગાડી નથી શકતો અને નેહા પણ નથી વગાડી શકતી એટલે બંનેમાં કેન નોટ, અને જય વગાડી શકે છે એટલે એમાં આવશે કેન. પછી ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, એક એક વખતમાં 10 એક સાથે લાડુ કોણ ખાઈ શકે, તો રાજ ખાઈ શકે, નેહા અને જય છે નથી ખાઈ શકતા એટલે એમાં કેન નોટ. પછી સિંગ, તો રાજ નથી ગાઈ શકતો એમાં કેન નોટ, અને જયમાં પણ કેન નોટ, અને નેહા ગાઈ શકે છે એટલે એમાં આપણે કેન લખીશું. પછી ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરમાં કોણ ફાઇલ બનાવી શકે છે, તો આપણે અહીંયા જોયું તો રાજ બનાવી શકે છે, અને નેહા નથી બનાવી શકતો, અને જય પણ નથી બનાવી શકતો એટલે એની અંદર કેન નોટ લખવાનું થશે. પછી સ્ટીચ અ શર્ટ, તો આપણે અહીંયા જોયું રાજ નથી સીવી શકતો, નેહા અને જય છે એ સીવી શકે છે, શર્ટ છે અને સ્ટીચ એટલે સીવી શકે છે, તો એ બંનેમાં આવશે કેન. પછી રાઈડ અ બાઇસિકલ, તો આપણે જોયું રાજ છે એ સાયકલ ચલાવી શકે છે, અને નેહા નથી ચલાવી શકતી, અને જય છે એ ચલાવી શકે છે. આવી અગાઉ આપણે એક્ટિવિટી એની અંદર આપણે જોયું હતું કે નિકિતા છે એ કરી શકે એમાં રાઈટ, ને ન કરી શકે એમાં રોંગ. એવી રીતે આપણા બી ની અંદર આપણે જો 3 મિત્રનું એક્ઝામ્પલ લેવાનું હતું, એ એક્ટિવિટી જે કરી શકતું હતું એમાં કેન, અને ન કરી શકે એમાં કેન નોટ લઈને આપણે કોષ્ટક તૈયાર કર્યું નિકિતાની જેમ, આવી રીતે 3 મિત્રનું કોષ્ટક તૈયાર કર્યું. ત્યારબાદ હવે એ શું કરી શકે ને શું ન કરી શકે એના વિશે આપણે વાક્યો લખવાના છે. તો આપણા પહેલો મિત્ર રાજ છે એ લઈને આપણે વાક્ય કઈ રીતે લખવા એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. આવી રીતે તમારે તમારા મિત્ર વિશે લખવાના રહેશે. તમારા 3 મિત્રના નામ લખવાના, એ કરી શકતા હોય એમાં કેન, અને જે ક્રિયા ન કરી શકતા હોય મીન્સ કે જે એક્ટિવિટી ન કરી શકતા હોય એમાં કેન નોટ લખવાનું રહેશે. અને આવી રીતે તમારા એક્ઝામ્પલ મુજબ તમારે એના વિશે સેન્ટેન્સ લખવાના રહેશે. તો આપણે સૌપ્રથમ અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. My friend Raj can fly kites, but he cannot paint. મારો મિત્ર રાજ છે એ પતંગ ઉડાડી શકે છે પણ પેઇન્ટ કરી શકતો નથી. My friend Raj can speak English, but he cannot cook food. મારો મિત્ર રાજ છે ઇંગ્લિશ બોલી શકે છે પણ ફૂડ એટલે કે રસોઈ બનાવી શકતો નથી. My friend Raj can eat 10 laddus. મારો મિત્ર રાજ છે એ 10 લાડુ ખાઈ શકે છે. But he cannot drink a liter of milk. પણ 1 લીટર દૂધ છે એ પી શકતો નથી. 10 લાડુ ખાઈ શકે છે પણ 1 લીટર મિલ્ક દૂધ એટલે 1 લીટર દૂધ છે એ પી શકતો નથી. એવી રીતે આપણે ચોથું સેન્ટેન્સ જોઈએ. My friend Raj can create a file in a computer. મારો મિત્ર રાજ છે એ કોમ્પ્યુટરમાં ફાઇલ ક્રિએટ કરી શકે એટલે ફાઇલ બનાવી શકે છે. બટ ઇટ બટ હી કેન નોટ પ્લે અ ફ્લૂટ. પણ તે ફ્લૂટ એટલે કે વાંસળી વગાડી શકતો નથી. એવી રીતે આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ. માય ફ્રેન્ડ રાજ કેન રાઇડ અ બાઇસિકલ, બટ હી કેન નોટ સિંગ. મારો મિત્ર રાજ છે એ સાયકલ ચલાવી શકે છે અથવા તો સાયકલની સવારી કરી શકે છે, પણ તે સિંગ એટલે ગાઈ શકતો નથી. માય ફ્રેન્ડ રાજ કેન નોટ સ્ટીચ અ શર્ટ. મારો મિત્ર રાજ છે એ શર્ટને સિલાઈ કરી શકતો નથી.
આવી રીતે તમારા મિત્ર શું કરી શકે છે અને શું ન કરી શકે એના વિશે એનો આપણે સેન્ટેન્સ બનાવવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ એક્ટિવિટી આગળ જોવા માટે અમારી સાથે જોડાઈને રહો.